નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે નવી શિક્ષણ નીતિમાં જે ભાર વિનાના ભણતર ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, તે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ને પ્રયાસના ભાગ રૂપે નવા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જે ટ્વીટ કર્યું છે, તેમણે જે માહિતી આપી છે કે હવે નવી શિક્ષણ નીતિમાં 6 થી 8 જે વિદ્યાર્થીઓ છે તેમને 10 દિવસ બેગલેસ શિક્ષણ આપવામાં આવશે, એટલે કે પુસ્તક વિનાનું શિક્ષણ. એટલે કે એમને જે રસ હોય, એટલે કે પ્રેક્ટિકલ જે વસ્તુઓ હોય કે જે લગભગ આપણે જોઈએ કે એ બધી જ પ્રેક્ટિકલ જે બાબતો છે એ આપણને જ્યારે એ લોકોનું એજ્યુકેશન પૂર્ણ થઈ જાય અને એ લોકો કદાચ જે કામને પસંદ કરે ત્યારે કરાવવામાં આવે છે, તે ખૂબ જ પહેલાં એટલે કે 6 થી 8ના જે વિદ્યાર્થીઓ છે તેમને 10 દિવસ આ રીતના પ્રેક્ટિકલ કામો કરાવવામાં આવશે. અને પ્રેક્ટિકલ વર્ક એટલે કે કહી શકીએ છીએ કે સુથારી કામ, માટી કામ જેવી પ્રવૃત્તિઓ તેમને કરાવવામાં આવી શકે છે. મેટલ વર્ક હોઈ શકે છે, બાગકામ હોઈ શકે છે. એવા બધા કામો તેમને કરાવવામાં આવશે, એમને શીખવાડવામાં આવશે. એવી પ્રવૃત્તિઓમાં તેમને રસ છે કે નહીં તે જાણવામાં આવશે અને શિક્ષકો તેના વિશે એ જાણકારી લેશે, એમનું વલણ કઈ તરફ છે તે જોવાનો પ્રયાસ કરશે ને ત્યારથી જ વિદ્યાર્થીઓ એમને શેમાં રસ છે, કઈ દિશામાં આગળ વધી શકે છે, કઈ ફિલ્ડમાં આગળ વધી શકે છે, ત્યારથી જ જોવામાં આવશે ને ત્યારથી જ તેમને એ દિશામાં વાળવામાં આવશે. ને આ રીતનો એક પ્રયાસ આપણા ત્યાં કરવામાં આવી રહ્યો છે. હંમેશાથી આપણે જોતા હોઈએ છીએ કે આપણા દેશમાં આપણી જે શિક્ષણ નીતિ છે તેના પર ઘણા આક્ષેપો થતા હોય છે, ઘણા પ્રહારો થતા હોય છે. ક્યાંક ને ક્યાંક મોંઘું શિક્ષણ એ રીતના પ્રયાસો, એ રીતના પ્રહારો થાય છે, તો ક્યાંક ને ક્યાંક જે શિક્ષણ છે તે ગુણવત્તાવાળું શિક્ષણ આપણા ત્યાં નથી મળતું, તે પ્રકારની વાતો પણ હંમેશાથી થતી હોય છે. ત્યારે હવે જે નવી શિક્ષણ નીતિ છે તે શિક્ષણ નીતિ શું આ બધી જ જે બાબતો અત્યાર સુધી આપણા દેશના જે શિક્ષણ માટે કહેવામાં આવે છે તેને ક્યાંક ખોટી સાબિત કરી શકશે કે કેમ? અને સાથે જ ભાર વિનાનું જે ભણતર છે કે જેમાં બેગલેસ એજ્યુકેશન જે શરૂ કરવામાં આવી રહ્યું છે, તેનાથી શું આપણે જે બાળકો છે તેમને નવી દિશા તરફ વાળી શકીશું કે કેમ? કેટલો ફાયદો આનો થશે? કારણ કે આ તો 10 દિવસની વાત છે, પરંતુ એ આખા વર્ષ દરમિયાન પણ આવા બેગલેસ દિવસો રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓને આ બધા જ આવા પ્રેક્ટિકલ કામો છે તે કરાવવામાં આવશે, જેથી કરીને એમને નાનપણથી ખબર પડી શકે કે તેમને શેમાં રસ છે. આ બધી જ બાબતો પર આજે કરીશું ચર્ચા. એની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર દીપક રાજગુરુ, જેઓ એજ્યુકેશનલિસ્ટ છે, ને રાલી ડગલીજી, જેઓ પ્રિન્સિપલ છે. આ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. થેન્ક યુ. જી દીપકજી, નવી શિક્ષણ નીતિ મુદ્દે શિક્ષણ મંત્રીએ જે ટ્વીટ કર્યું છે ને જે આ પ્રયાસ આપણે કરી રહ્યા છે કે 6 થી 8 પર 10 દિવસ માટે વિદ્યાર્થીઓને બેગલેસ એજ્યુકેશન, એટલે કે એમને કોઈ જ બેગ લઈને નહીં જવાનું, એટલે જે પેલું કહેવાય ને કે પુસ્તક હોય, એમને શિક્ષકો હોય, એમને જે કયા લેસન થી લઈને કયા લેસન સુધી આટલા સમયમાં એમને ગમે તે રીતે આટલું ભણાવી દેવાનું છે. આ એક જે પ્રવૃત્તિ, આ ટિપિકલ જે આપણે જોતા હોઈએ છીએ, એ બધું જ નેવા મૂકીને તેમને મનોરંજન જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને સાથે સાથે સુથારી કામ, મેટલ વર્ક, બાગકામ, માટીકામ સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. કઈ રીતે જોઈ રહ્યા છો આ પ્રયાસને? જી નમસ્તે. સૌથી પહેલા તો આ વિષય ઉપર ચર્ચા કરવા માટેનો પહેલો પ્રયાસ કરનાર ગુજરાત ન્યૂઝ અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. શિવાનીજી, મારી સાથે જે પેનલિસ્ટ છે તે પણ આ બધી બાબતોથી વાકેફ હશે જ, કારણ કે પોતાનું બાળપણ જો કોઈ ગ્રામ્ય વિસ્તારમાં વિતાવ્યું હોય અથવા તો શહેરી વિકાસ થયો એ પહેલાનું કોઈનું જીવન હોય, તો જે વાત નવા હમણાં શિક્ષણ મંત્રી જે નિયુક્ત થયા છે તેવા ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જે ટ્વીટ કરીને જણાવ્યું છે કે 10 દિવસ માટે પ્રાયોગિક ધોરણે બાળકોની રસ, અભિરુચિ અને કૌશલ્યનો વિકાસ થાય તેવો એક નમ્ર પ્રયાસ કરવામાં આવશે. હું આ વાતને ખૂબ જ અભિનંદન આપું છું, આવકારું છું. શિક્ષણ મંત્રીશ્રીના આ વિચારોનો હું સ્વીકાર કરું છું. અને ખાસ કરીને બાળકો ખૂબ જ અત્યારની પરિસ્થિતિમાં, ખાસ કરીને કોવિડ પછીની પરિસ્થિતિમાં જે ગેજેટ્સના આદિ બની ગયા છે, લેપટોપ્સ છે, મોબાઈલ્સ છે, ટેબ્સ છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા થ્રુ એમને વધારે પડતું અત્યારે વળગણ લાગી ગયું છે, તેમાંથી બહાર આવવાનો એક નમ્ર પ્રયાસ હશે. પહેલી વાત આ, કારણ કે આ છે ને પ્રયોગશાળા છે, કૌશલ્ય વિકાસની, રસ, અભિરુચિ, જેને આપણે અંગ્રેજીમાં બહુ સરસ શબ્દ છે એપ્ટિટ્યુડ ટેસ્ટ, કે બાળકને શું ગમે છે. કારણ કે દરેક બાળક યુનિક રીતે જન્મે છે. ભગવાન જ્યારે આ પૃથ્વી પર કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય ત્યારે એનામાં એક યુનિકનેસ, એક વિશેષતા ખાસ કરીને મોકલે છે. એને બહાર લાવવાનો પ્રયત્ન કરવો હોય તો કેવી રીતે કરી શકાય? તો એના માટે પ્રાયોગિક શિક્ષણ ખૂબ જ જરૂરી છે. બુનિયાદી શાળાઓ, ઉત્તર બુનિયાદી શાળાઓ જે મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી,
અને એ વખતે સાથે સાથે શ્રમ સાથેનું શિક્ષણ, કૃષિ કરાવતા, કાર્પેન્ટ્રી કરાવતા, રસોડાનું કામ શીખવતા, માટી કામ શીખવતા, રમકડા બનાવતા શીખવતા, કાગળ કામ કરાવતા શીખવાડતા, પેપર મેકિંગ પણ કરાવતા, કે આપણે ઘરે પેપર કેવી રીતે બનાવી શકાય, લીથો પેપર કેવી રીતે બને છે, તેનું બધું જ શિક્ષણ આજથી 40-50 વર્ષ પહેલા કે આઝાદીના સમયે જે સ્થપાયેલી સંસ્થાઓ હતી એ સંસ્થાઓમાં મને યાદ છે, લોકભારતી સણોસરાને અમે યાદ કરીશું, અમારી માતૃ સંસ્થા કહેવાય, લોક વિદ્યાલય વાળુકડ છે, આવી સંસ્થાઓ અનેક છે ગુજરાતભરમાં. તો એ સંસ્થાઓમાં આવા કૌશલ્યના વિકાસની ચર્ચા થતી, કાર્ય થતું, અને એના માટેના અલગથી તાસ ફાળવવામાં આવતા કે બાળકો જે આપણું નિયત શિક્ષણ છે તેની સાથોસાથ આ બધા જ કૌશલ્યનો વિકાસ કરી શકે. એટલે હું એ બાબતને આજે સ્વીકાર કરું છું કે આવું દરેક શાળાએ પ્રયોગશાળાઓ બનાવવી જોઈએ. શિક્ષણ મંત્રીશ્રીને તો અભિનંદન આપીએ, કારણ કે એમને આ વિચાર રજૂ કર્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લગભગ 32 વર્ષ પછી નવી બની રહી છે આપણા દેશ માટે. 32 વર્ષ સુધી શિક્ષણમાં ઘણા બધા પ્રયોગો થયા, સુધારણાઓ થઈ, ભાર વગરનું ભણતર લાવો, તરંગ બાળકોના વધે, રંગ વધે, આનંદ વધે, એવા ઘણા બધા પ્રયોગો થયા. પ્રજ્ઞા ક્લાસ પણ શરૂ કરવામાં આવ્યા. ઘણી બધી બાબતો આવી અને ગઈ, પરંતુ કોન્ક્રીટ રીતે વર્ક થાય, બાળકની હતાશા નિરાશામાંથી એ કેવી રીતે બહાર આવે, એને પડતું દબાણ આ સ્પર્ધાત્મક યુગમાં એના ઘરની અંદર એના ભાઈ બહેન સાથેની સ્પર્ધા, એના પડોશમાં એની સ્પર્ધા, એના વર્ગખંડમાં એની સ્પર્ધા, એના સાથી મિત્રો જે સાથે રમે છે એની સાથે એની સ્પર્ધા, આ સ્પર્ધા કરીને બાળકને એટલો બધો દબાણમાં મૂકી દીધો છે કે એની અંદરની જે સુષુપ્ત શક્તિઓ છે, ઇનબિલ્ટ ક્વોલિટી છે, ઇનબિલ્ટ જે કહી શકાય કે જે ભગવાને આપેલી કુદરતી શક્તિઓ છે, એ ક્યાંક ને ક્યાંક દબાઈ ગઈ છે. એવા સમયે આ પ્રયોગ ગુજરાત સરકારનો, શિક્ષણ વિભાગનો અને તમામ શિક્ષણ જગત માટે ખૂબ જ સુંદર, આવકારદાયક અને સ્વીકારવા યોગ્ય નિર્ણયને હું પણ અભિનંદન આપું છું. અને જેટલું બને એટલી વહેલી તકે આનો અમલ કેવી રીતે કરવો તેની માર્ગદર્શિકા પણ શિક્ષકો માટે, વાલીઓ માટે અને શાળા સંચાલકો માટે બહાર પડે એવું હું ઈચ્છું છું. જી ચોક્કસથી. જી નિરાલીજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને? આપણે જોઈએ છે કે પુસ્તકિયું જ્ઞાન ક્યાંક ને ક્યાંક એના ઉપર જ આપણે શિક્ષણ નીતિ પ્રમાણે તેના પર ભાર મૂકવામાં આવે છે ને એના જ લીધે સ્પર્ધાની જે વાત કરી દીપકભાઈએ કે દરેક બાબતની સ્પર્ધા, કોણ ફર્સ્ટ રેન્ક લાવે છે કે કોણ સેકન્ડ રેન્ક લે, પણ આપણે જોઈએ છે કે ઘણી બધી વખત આપણે પ્રેક્ટિકલી જોયું છે કે જે ફર્સ્ટ રેન્ક લાવવા વાળો કદાચ બાળક છે ને એ કદાચ ઓછું કમાવતું હશે કે જે બેક બેન્ચર્સ હશે એ લોકો પણ એમના કરતા વધારે કમાવતા હશે. આ પ્રેક્ટિકલ દુનિયા કંઈક અલગ છે. હવે આ પ્રેક્ટિકલ દુનિયા પહેલાથી જ બાળકો સમજે તે માટે આ પ્રયાસ કેવો કહી શકાય છે? હું પહેલા તો એમ કહીશ કે જે ડોક્ટર રાજ્યગુરુએ કીધું એને હું ફક્ત એક અલગ શબ્દોમાં મૂકું કે હાવર્ડ ગાર્ડનરે આપણને પહેલેથી કીધું છે કે ભાઈ એવરી ચાઇલ્ડ હેઝ અ ડિફરન્ટ સ્કિલ. અને આ જે શિક્ષણ નીતિ કે છે, આપણા એજ્યુકેશન મિનિસ્ટર પણ એ જ કહે છે કે આ જ વસ્તુને ટેપ કરવાની છે. ને જે તમે પણ કીધું કે ફર્સ્ટ રેન્કર ચાઇલ્ડ છે, પોસિબલ છે કે એ બેસ્ટ અર્નિંગ નથી બનવાનો, કારણ કે આપણે એની ઇનહેરન્ટ સ્કિલ્સ, એની અંદર જે દબાયેલી પોટેન્શિયલ છે એ અલગ અલગ હોઈ શકે છે. એવરી ચાઇલ્ડ ઇઝ ડિફરન્ટ. હાવર્ડ ગાર્ડનરે આ બહુ જ સરસ રીતે કીધું છે આપણને કે દરેકની અંદર અલગ સ્કિલ છે, દરેકની લર્નિંગ સ્ટાઇલ અલગ છે. એટલે આ જે સિસ્ટમ આવી રહી છે એનઈપી દ્વારા અને આપણા શિક્ષણ મંત્રી દ્વારા કે આપણે એક અલગ, પાછું એને એક અલગ વોકેબ્યુલરી કહું તો વોકેશનલાઇઝેશન ઓફ એજ્યુકેશન કહીએ છીએ કે એઝ અ સ્કૂલ આપણે એને એક્સપોઝર આપવાની આપણી જવાબદારી છે. આપણે એને બતાવવાનું છે કે આ ઓપ્શન્સ અવેલેબલ છે. હવે આમાંથી તમારું એપ્ટિટ્યુડ, અગેન આઈ એમ પિકિંગ અપ સેમ વર્ડ કે એપ્ટિટ્યુડ, કઈ તરફ છે, એમાં બાળકને શેમાં આગળ વધવું છે એનું આપણે એક રાહ બતાવી રહ્યા છીએ. અને જે આ વસ્તુ આવી કે બેકલેસ ડે અથવા તો વોકેશનલાઇઝેશન, એ ખાલી ફક્ત 10 દિવસની વાત નથી. થ્રુ ધ યર આખું એકેડેમિક યર અને આગળ જતા એકેડેમિક યર્સમાં બાળકોને એક અવેરનેસ ક્રિએટ કરવા માટેની વાત છે કે આટલા ઓપ્શન્સ અવેલેબલ છે, તમને આમાંથી શું ગમશે, તમે આમાં આગળ ક્યાં વધી શકશો. અત્યારનો વખત એવો છે કે ક્યાંય પણ એવું નથી કે ફક્ત ભણવાથી જ બાળક આગળ વધે છે. ઘણી બધી એવી સ્કિલ્સ છે, ઘણા ઓફબીટ કોર્સીસ છે
જેમાં ખૂબ એક્સેલ કરે છે છોકરાઓ, ખૂબ સારું કરી રહ્યા છે. એટલે આ જે સિસ્ટમ આવી રહી છે એનાથી દરેક બાળકને ફાયદો થશે, એક પણ બાળક પાછળ છૂટશે નહીં. જી, પણ હવે આપને લાગે છે નિરાલી કે આ સિસ્ટમ તો આવી રહી છે, બાળકોને પણ ફાયદો થશે, માતા પિતાને પણ ફાયદો થશે, પણ શિક્ષકો પર ભાર વધશે. લાગે છે કે ક્યાંક ને ક્યાંક સૌથી મોટી જવાબદારી જો અહીંયા કોઈએ નિભાવવાની હશે તો એ હશે શિક્ષકો. શિક્ષક કોઈ પણ ક્લાસમાં એક હશે, પણ આ બધા જ બાળકો પર તેમને નજર રાખવી પડશે કે એમને ખાસ કરીને ધ્યાન આપવું પડશે કે બાળકને શેમાં રસ છે અને સાચી. એમ તો અત્યાર સુધી પણ આ જવાબદારી શિક્ષકોની જ હતી, પણ હવે કદાચ આ જવાબદારી વધે છે એવું કહી શકાય છે. હું આમાં એક વસ્તુ બીજું એડ કરીશ, તમે જે કીધું એમાં, અને ડોક્ટર રાજ્યગુરુએ પણ બહુ સારું પોઈન્ટ કર્યું કે આના માટેની માર્ગદર્શિકા જેને કહો છો, અથવા હું એને એમ કહીશ કે શિક્ષકોનું કેપેસિટી બિલ્ડિંગ ખૂબ જરૂરી થશે આ દિશામાં વિચારવા માટે, આ દિશામાં આગળ વધવા માટે. અને આપે પણ કીધું કે શિક્ષકો આજ સુધી આ બધું કરતા જ હતા, પણ આનું ડોક્યુમેન્ટેશન, આને વધારે વ્યવસ્થિત સ્ટ્રક્ચર્ડ કરવા માટેનું એક કેપેસિટી બિલ્ડિંગ સ્ટ્રક્ચર બહુ જરૂરી થશે. આજે શિક્ષકો બધી જ જવાબદારી નિભાવે છે, અને એવું પણ નથી કે શિક્ષકો નથી કરતા, પણ એમનું પણ આપણે હેન્ડ હોલ્ડિંગ તો કરવું જ પડશે. જ્યારે આપણે કોઈ ચેન્જીસ લાવીએ ને ત્યારે બધા લેવલ ચોક્કસથી આ જો આ રીતની નવી જવાબદારી નવી દિશામાં જો બાળકોને વાળવા છે તો એમનું જે માઇન્ડ છે એ પણ એ રીતે બિલ્ડ કરવું પડશે. ક્યાંક ને ક્યાંક અત્યારે જે શિક્ષકો છે જે પહેલાની પદ્ધતિથી ઢાળાયેલા છે, તો દીપકભાઈ આપને લાગે છે કે એ પણ એક ગવર્મેન્ટે જોવું પડશે કે જો બાળકોને ખરેખર એ દિશામાં વાળવા છે, એમનું માઇન્ડ હવે કેવું છે કે માત્ર પુસ્તકીય જ્ઞાન નહીં, પણ હવે એક મેન્ટાલિટી પણ એમની જોવાની છે. એટલે એવું કહી શકાય છે ને કે જે બાળકોને જે જ્યારે પણ શિક્ષણ આપવામાં આવે છે તેની સાથે સાથે જે માતા પિતાનું પણ માઇન્ડ રીડ કરવામાં આવે છે, તો હવે એ એક ભાર પણ વધશે. શિક્ષકોમાં એક ક્વોલિટી પણ ડેવલપ કરવી પડશે. જી દીપક, બે મુદ્દા બહુ અગત્યના તમે જે ચર્ચા કરી તેમાં આવે છે. એક છે શિક્ષકોનું કેવી રીતે આમાં તાલીમીકરણ થાય, કારણ કે શિક્ષકો જે મોનોટોનસ એજ્યુકેશન ભણાવે છે, આપે છે, ખાલી ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો સિવાય લગભગ મને એવું લાગે છે કે અન્ય વિષયોમાં કોઈ પ્રયોગો થતા ના હોય. સ્વાભાવિક રીતે બહુ રેર કેસમાં એવું જોવા મળે છે કે કોઈ ભાષાના શિક્ષક છે તેની ભાષાની લાઇબ્રેરી હોય અને લેબોરેટરી હોય. કોઈ સમાજ વિજ્ઞાનના શિક્ષકની પોતાની લેબોરેટરી અને લાઇબ્રેરી હોય. આવું બહુ ઓછું જોવા મળે છે ખાસ કરીને. તો એ આ બધી જ આપણી જે બાબતો છે, હું અહીંયા એક વાત કહેવા માંગુ છું કે આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોના કાળ વખતે એક શબ્દ આપ્યો કે હવે આપણે આત્મનિર્ભર ભારત ઉભું કરવું છે. આ આત્મનિર્ભર ભારત છે ને, જે એ શબ્દ બહુ સમજી વિચારીને વડાપ્રધાન શ્રીએ લખ્યો અથવા તો વિચાર્યો હશે. બાળકને આત્મનિર્ભર કરવું હોય તો શું કરવું જોઈએ? એની અંદરની કુશળતાનો વિકાસ. કુશળતા કોને કહેવાય? કે માનો કે એની રુચિ અનુસાર કોઈને મ્યુઝિક પસંદ છે, કોઈને ડ્રોઈંગ પસંદ છે, કોઈને કોન્ક્રીટ વર્ક કરવું છે, કોઈને ઇનોવેશન્સ કરવું છે, કોઈને રિસર્ચ કરવું છે, કોઈ તોડે છે, કોઈ જોડે છે. આ બધા જ કામ માટે એને સમય અને સાધનો બંને જોઈશે. બાળકને આત્મનિર્ભર ભવિષ્યમાં કરવું હોય, માનો કે આજે મારા ઘરમાં નળમાંથી પાણી ટપકે છે, 10 દિવસ થઈ ગયા બેઝિન ઉપર, તો હું પ્લમ્બરને ફોન કરું છું તો મને કે સાહેબ આજે નહીં, હું કાલે આવું, આટલા નાના કામ માટે મારે દૂરથી આવવું પડે. આવે તો 500 રૂપિયા લે, અને એક ખાલી 2 રૂપિયાનું કે 3 રૂપિયાનું વાઇસર ચેન્જ કરવાનું કામ નળનું કરવાનું હોય, જે આપણે જાતે કરી શકતા નથી, અને એના માટે કેટલું પાણી વેડફાઈ જાય છે, અને કામ છે નાનકડું એવું. તો બાળકોને જો પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિફિકેશન, કાર્પેન્ટ્રી, પછી આ જે મોટી છે, અથવા તો બીજા કોઈ કામ માટે માટી કામ, કૃષિ કામ, આ વેપારનું કામ, ત્યાં આપણે આ પણ શીખવી શકીએ એમ છે. વેપાર કરવો, નાનું મોટું જે વાણિજ્ય વિનયન છે એ પણ શીખવી શકાય. તો આ બધી બાબતોથી બાળક આત્મનિર્ભર બને છે, ગણના કરતો થાય છે, નુકસાન કેવી રીતે થાય, ફાયદો કેવી રીતે થાય. તો આ બધી બાબતો શિક્ષકો દ્વારા બાળકોમાં કેવી રીતે પહોંચાડવી. આ 10 દિવસનો પ્રયોગ છે. હું માનું ત્યાં સુધી 10 દિવસ પહેલા આપણે શિક્ષકોને એક તાલીમ આપવી પડશે કે બાળકો 6, 7, 8 અને 9 કદાચ આપણે કહી શકીએ છીએ કે જે કાઉન્સિલર્સ હોય છે દીપકભાઈ, કાઉન્સિલર્સ જે રીતે એ લોકો કાઉન્સેલિંગ કરતા હોય છે, હવે એ એક ક્વોલિટી પણ શિક્ષકોમાં ડેવલપ કરવી પડે. ફરી વાર પ્લીઝ. જે કાઉન્સેલિંગની જે ક્વોલિટી હોય છે એ પણ શિક્ષકોમાં ડેવલપ કરવી પડશે. જી. એટલે આને આનુષાંગિક, આને જોડતી કડીઓ કેટલી બધી હશે
માનો કે હું મારી સ્કૂલમાં હું એક પ્લમ્બિંગ લેબોરેટરી ઊભી કરું છું, તો પ્લમ્બર તરીકેનું કામ કોણ કરશે? બાળકને કોણ શીખવશે પાઇપ કટ કરવા, જોડવા, એક્ઝેક્ટલી. લગાવવા, ટેપિંગ કરવું? તો એના માટે આજુબાજુના વિસ્તારમાંથી આપણે પ્લમ્બર શોધીને એને સાથે રાખીને, શિક્ષકો સાથે રાખીને થોડીક તાલીમ લેવાની રહેશે. અને એ જે વસ્તુ આપણને માર્ગદર્શિત કરે એ બાળકોને નાના નાના કામ સાથે જોડવાનું કામ શરૂ કરીશું. જેમ જી કે ચોક્કસ. માટીના રમકડા બનાવવા, તો આજુબાજુ કુંભાર હશે આપણે ત્યાં કોટન, તો એને બોલાવીએ, એને 100-200 રૂપિયા મહેનતાણું આપીએ, એને પણ સ્કૂલમાં લાવવાનો અવસર મળશે. એની સાથે એનું તાદાત્મ્ય પણ કેળવાશે. બાળકો એમને પણ સમજશે કે પણ હવે we મને are છે the ને એક સવાલ servant અહીંયા એ પણ થાય છે, બહુ of the પ્રેક્ટિકલ વાત society. અહીંયા કરવી છે મને. નિરાલીબેન, આપણે લાગે છે જી કે આજે કામોની આપણે વાત કરી રહ્યા છીએ, આજના જે માતા પિતા છે બધા એવું ઈચ્છે કે મારું જે બાળક છે સુથારી કામ કરે, કે મેટલ વર્ક કરે, કે માટી કામ કરે, કે આ બાગ કામ કરે. હવે એ પણ એક વાત અહીંયા મહત્વની છે કે બધાને તો આજકાલ એવું જ છે કે ડોક્ટર બને, કાં તો એન્જિનિયર બને, કાં તો કોઈ બિઝનેસમેન બને. એ બધું અહીંયા નથી શીખવાડવામાં આવવાનું છે. એ ક્યાંક મેં અત્યાર સુધી તો લિસ્ટમાં નથી જ જોયું કે આવું કંઈક હોય. જે ગવર્મેન્ટ છે જે અન્ય કામ ઉપર ભાર મૂકી રહી છે, શું માતા પિતા ઈચ્છે છે? આજના માતા પિતા, આપને તો ઘણા બધા માતા પિતા મળતા હશે, એમની સાથે વાત થતી હશે, કાઉન્સેલિંગ થતું હશે, એ લોકો ઈચ્છે કે એમનું બાળક છે આ કામ કરે? તમે બહુ સાચા છો આમાં, કે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમાં ઓફકોર્સ માતા પિતા એવું નથી ઈચ્છતા કે સ્કૂલમાં જઈને બાળકો હાથ બગડે એવા, કપડા બગડે એવા કામ કરે. પણ એ તો ચલો ઠીક છે, એ ટાઈમ સુધી તો કદાચ કરવા પણ દે, પણ એમને થશે કે આ તું ના શીખીશ, આપણે આ કરવાનું જ નથી, આગળ જઈને આમાં આપણે જવું જ નથી, તો તું આ ક્લાસ કર કે ના કર. કદાચ માતા પિતા જ એમને કહેશે કે આપણે આ બધું નથી કરવાનું. એક વસ્તુ એ છે શિવાનીબેન, કે અત્યારે જે રીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને, કે દરેક માતા પિતાને પોતાનું બાળક વિદેશ મોકલવું છે ભણવા માટે, તો ત્યાં એમને ખબર છે કે ડીઆઈવાય છે, બધું જાતે કરવાનું, ત્યાં કોઈ રિસોર્સિસ મળતા નથી. એટલે હવે એક અવેરનેસ ધીમે ધીમે આવી રહી છે કે જો બાળકને આવું નાનું મોટું આવડતું હશે ને તો ત્યાં જઈને દુખી નહીં થાય. એટલે એ લોકો પણ થોડા લેવલ સુધી તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજું જે તમે એમ કીધું કે એક માતા પિતાને પણ ઇન્વોલ્વ કરવા બહુ જરૂરી છે. જ્યારે કોઈ પણ ચેન્જીસ આપણે સ્કૂલ લેવલ પર લાવવા હોય તો પાર્ટનરશિપ બહુ જરૂરી છે. આજે બાળક અમારી પાસે આવે તો માતા પિતાને ખબર હોવી જોઈએ કે એ લોકો શું કરી રહ્યા છે પૂરા ટાઈમમાં. યસ, પિનલબેન, સોરી આઈ સેડ અ રોંગ નેમ. પિનલબેન, કે બહુ જરૂરી છે આ વસ્તુ, કે આપણે એમનું પાર્ટનરશિપ ઇન્વોલ્વમેન્ટ કરીએ, કે માતા પિતા અને સ્કૂલ સાથે મળીને જો કરે તો કોઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ છે નહીં. અને આ સ્કિલ એજ્યુકેશન છે. આજના જમાનામાં જેમ ડોક્ટર રાજ્યગુરુએ ઓલરેડી કીધું કે નાની નાની વસ્તુઓ માટે આપણી ડિપેન્ડન્સી વધતી જાય છે. હા, એની સામે એક એક્સ્ટ્રીમ લેવલ એ પણ છે કે ઘણા માતા પિતા એમ કે છે કે પૈસા આપવાથી બધું કામ થાય છે, તો શું કરવાનું આપણે? સો આ બંને વસ્તુને સાથે ડીલ સ્કૂલે કરવી જ પડશે. અને આ અવેરનેસ સ્પ્રેડ થવાનું ઓવરનાઇટ કામ નથી. અરાઉન્ડ હું એવું માનું છું કે અરાઉન્ડ 3-4 વર્ષ લાગશે આ માઇન્ડસેટ ચેન્જ થવામાં. ધીસ ઇઝ એકચ્યુઅલી આ કમ્પ્લીટલી માઇન્ડસેટની ગેમ શું છે. પરિવર્તન લાવી શકીશું, મને એ પણ એક સવાલ થાય છે. બાળકોને જો આપણે નાનપણથી સુથારી કામ, મેટલ વર્ક, બાગકામમાં શીખવાડીશું દીપકભાઈ, તો એનો શું ફાયદો થશે? પ્રેક્ટિકલ ચર્ચા છે, ડિસ્કશન છે, કે જેથી કરીને માતા પિતાનું માઇન્ડ પણ ચેન્જ કરી શકાય. જી પિનલબેન, હું પણ શાળા સંચાલન સાથે સંકળાયેલો છું. મારે પણ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સીબીએસઈ ગુજરાત બોર્ડની ઘણી બધી શાળાઓનું સંચાલન કરું છું. મારે ત્યાં મેં લિસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ બનાવ્યા છે, અને જ્યારે એડમિશન ફોર્મ અમે ભરાવીએ ત્યારે એમનો વ્યવસાય લખવાનું એક કોલમ હોય છે. માતા પિતા પોતાનો વ્યવસાય લખે અને એજ્યુકેશનલ ક્વોલિફિકેશન લખે. તો 90% લોકો સ્કિલ બેઝડ વ્યવસાય કરે છે. બધા લોકો ડોક્ટર, એન્જિનિયરના છોકરાઓ દરેક શાળામાં નથી ભણતા. બિલકુલ, ચોક્કસથી. નિરાલીબેન પણ મારી આ વાત સ્કિલ્ડ સાથે બેઝ સંમત કામ થશે કરનારા માતા કે પિતા એમની શાળામાં માતા પિતાઓની પણ ઈચ્છા તો એ જ 5% હોય છે કે મારું બાળક તો ડોક્ટર કે એન્જિનિયર જ બને. હા, પણ હું એ જણાવવા માંગુ છું, હમણાં થોડા દિવસ પહેલા, 3-4 દિવસ પહેલા, પિનલબેન, જાપાનના એક ક્લાસનો વિડીયો વાયરલ થયો હતો, કદાચ બધાએ જોયો હશે, કે બાળકોને એમના માતા પિતા શું કામ કરીને પૈસા કમાય છે અને એ કાળી કમાણી કરીને, ખૂબ મહેનત કરીને પૈસા કમાઈને એમની શાળામાં એ ફી ભરીને એમને ભણાવે છે.
અને એ દ્રશ્ય જોઈને બાળકો, જાપાનની સ્કૂલના બાળકો ધ્રુસકે ધ્રુસકે રડતા હતા, ચોધાર આંસુએ રડતા હતા. એમને ખબર જ નથી કે માતા પિતા કેટલી મહેનત કરીને આ પૈસા કમાય છે. પછી એ વિડીયોની ઇફેક્ટ મારા હૃદયમાં જે આવી, મેં એ વિડીયો જોયા પછી મને એવું થયું કે બાળકને પણ એવું આપણે શીખવીએ કે દુનિયામાં બધા જ લોકો ડોક્ટર્સ હશે, વકીલ હશે, એન્જિનિયર હશે, પ્રોફેસર હશે, કે જે આવા પ્રોફેશનલ સાથે કામ કરતા હશે, સીએ હશે, તો એમના ઘરે, ડોક્ટરના ઘરે આ આર્કિટેક્ટ તરીકે કામ કોણ કરશે, પ્લમ્બિંગ તરીકે કામ કોણ કરશે, એમને ત્યાંનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કોણ કરશે, એમના સરસ કપડા કોણ સીવી આપશે, એમને ત્યાંનું ઇલેક્ટ્રિફિકેશન કોણ કરશે, આ ગેજેટ્સ લીધા પછી એનું રિપેરિંગ કામ કોણ કરશે, એની તો બહુ મોટી તાતી જરૂરિયાતો છે. એક પણ ડોક્ટર મને એવો કહો કે જેને સીએ ની જરૂર ના પડે, એને પ્લમ્બર ની જરૂર ના પડે, એને સુથારી કામની જરૂર ના પડે, એને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ન કરવું પડે, એને કપડાની જરૂર ના પડે, એને ઘરમાં માટીના વાસણો રસાવવાની ઈચ્છા ન થાય. આવો એક પણ વ્યવસાય મને બતાવો કે જે ઇન્ટરકનેક્ટેડ ના હોય. તો સૌથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો એને ડોક્ટરની જરૂર પડે છે, શિક્ષક હોય એને બધાની જરૂર પડે છે. તો આપણે ત્યાં જે કુશળતાપૂર્વક કામ કરનારા લોકો છે એની સૌથી વધારે જરૂરિયાત છે. આજે મોટા શહેરોની અંદર એક બલ્બ ઉડી જાય, ટ્યુબલાઇટ બદલવાની હોય, પંખો બળી જાય, એસી રિપેરિંગ કરવા માટે 8-10 દિવસનું વેઇટિંગ હોય છે. આપણે એ પણ કહી શકીએ કે નિરાલીજી, કદાચ આ પ્રયાસ જે આપણે કરી રહ્યા છે ને એનાથી આપણે એવું લાગે છે કે આજે સુથાર કામ છે, બાગ કામ છે, કે પછી મેટલ વર્ક છે, માટી કામ છે, કે એને જોવાનો જે નજરિયો છે એ પણ કદાચ બદલાશે. એવું લાગે છે આપને કે કદાચ એ દિશા તરફ પણ આપણે આગળ વધીશું. પિનલ, એક જ મિનિટમાં જી હું જી 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 પૂરું કરું છું, પછી આપણે મિરાલબેનના વિચારો પર. મારે ખાલી એટલું કહેવાનું છે કે આપણે જે શબ્દ પ્રયોગ કરીએ છીએ ને, તમને પણ મારે એક ટકોર કરવી છે ને, મારી શાળામાં પણ મારે લખવું છે. ચોક્કસથી. મારે ત્યાં કાર્પેન્ટ્રી એન્જિનિયરિંગ લેબ એવું લખવું છે મારે. પણ અત્યારે નથી આવું શબ્દ જોડવો. અત્યારે આપણે સમાજમાં જોઈએ છે કે જે મેં કહ્યું ને કે માતા પિતા અત્યારે બી આ કામો જે છે ને કે એને એવી રીતના જ ગણશે કે આ મારું બાળક કેમ કરે. એટલે આપને લાગે છે કે એ દિશામાં પણ આપણે પરિવર્તન લાવી શકીશું નિરાલીજી? માતા પિતાને જ તમારા માધ્યમથી એક સંદેશો આપવા માંગુ છું કે જી. સુરતમાં હું રહું છું, જ્યાં લગભગ 10 લાખ લોકો હીરા ઘસુ એટલે કે હીરાના કારખાનામાં કારીગર તરીકે કામ કરે છે. એને સૌજીભાઈ ધોળકિયાની કંપની છે, હું નામ સાથે એટલા માટે લેવા માંગુ છું, એમણે એમ કીધું કે આ હીરા ઘસુ નથી, આ કારીગર નથી, આ મજૂર નથી, આ મારા ડાયમંડ એન્જિનિયર્સ છે. એની જી એક્ઝેક્ટલી, હું ક્વોલિફિકેશન એ જ નથી કહેવા કોઈની માંગુ છું પાસે, કે કોઈની આ પાસે વિચારધારા ડિગ્રી. બધાની થઈ શકશે નિરાલીજી આ પ્રયાસથી. જ્યારે નાનપણથી શિક્ષણમાં આપણે આ સાથે પ્રેક્ટિકલ મળીને કામ કરીએ. કરવા માટે બાળકોને કહેવામાં આવશે ત્યારે આપને લાગે છે આ થઈ શકશે નિરાલીજી? બિલકુલ બિલકુલ. ચોક્કસ અમે તમને જેમ કીધું કે આ માઇન્ડસેટ છે, અને જો આપણે એને કન્સિસ્ટન્ટલી એફર્ટ્સ કરીશું, ભલે ઓવરનાઇટ નહીં થાય પણ ધીમે ધીમે આ માઇન્ડસેટ ચેન્જ થશે. પણ એના માટે પેરેન્ટ્સની પાર્ટનરશિપ ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. અને જેમ સરે બહુ જ સરસ વસ્તુ કીધું કે ધ વોકેબ્યુલરી, તમે એને કઈ વોકેબ્યુલરી આપો છો, તમે એને આર્ટિસન્સ કહો છો, તમે એમને આર્ટિસ્ટ કહો છો, અને એ આર્ટિસ્ટ પછી કાર્પેન્ટર રિલેટેડ હોય, પીંછી લઈને કામ કરતો હોય કે કઈ પણ, એવરી સ્કિલ્ડ વર્કર ઇઝ એન આર્ટિસ્ટ એકચ્યુઅલી. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે પેરેન્ટ્સના માઇન્ડસેટ સાથે કામ કરીએ, ટીચર્સના માઇન્ડસેટ સાથે કામ કરીએ, બાળકો સાથે કરીએ, આપણે આપણી વોકેબ્યુલરી કરેક્ટ રાખીએ, એની તરફની પોઝિટિવ એપ્રોચ રાખીએ, અને કોઈ પણ, અને બીજું ડિગ્નિટી ઓફ લેબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જે આપણે નાના બાળકોને વેલ્યુ એજ્યુકેશનમાં ડિગ્નિટી ઓફ લેબર જે શીખવાડીએ છીએ, તો અને જેમ મેં પહેલા પણ કીધું કે મલ્ટિપલ ઇન્ટેલિજન્સીસ, જેમ હાર્વર્ડ ગાર્ડનરે કીધું, તો દરેક બાળકને પોતાને ગમતું કામ મળશે તો એને ક્યારેય એમાં કઈ ખરાબ નહીં લાગે. પ્લસ પેરેન્ટ્સને એક ખુશી એ થશે કે કમસે કમ મારું બાળક એક દિશામાં તો આગળ વધે છે. ઓકે, હવે સમય ઓછો છે પણ અંતિમ સવાલ, 6થા ધોરણથી 8મા ધોરણ, એટલે એ જે એજ છે એ એજમાં સમજી શકાશે ખરું દીપકભાઈ? લાગે છે કે આપને કે એ ટાઈમમાં જે બાળકોનો રસ હશે કદાચ એ ત્યાંથી આપણે ભવિષ્ય નક્કી કરી શકીશું, શિક્ષકો આ કરી શકશે? જી દીપકભાઈ. બિલકુલ બિલકુલ. 6થા ધોરણમાં બાળક આવે ત્યારે એની ઉંમર લગભગ 10 થી 11 વર્ષ ઉપરની થઈ ગઈ હોય છે, અને 11 વર્ષનું બાળક એકાદ વર્ષમાં ટીનેજર તરીકે આપણે એને ઓળખતા થઈએ છીએ, કે જેને આપણે તારુણ્ય અવસ્થા તરફ જતા બાળકોને જોઈએ છે. ત્યારે તરુણી અવસ્થામાં જ્યારે બાળક આવે તો એના મનમાં તરંગો પણ બહુ આવે,
મારે ડોક્ટર બનવું કે એન્જિનિયર બનવું કે કંડક્ટર બનવું કે ડ્રાઈવર બનવું કે મારે વૈજ્ઞાનિક બનવું કે હવાઈ જહાજ ઉડાવવું, આવા બધા તરંગો બહુ આવતા જી હોય. ચોક્કસ. એ વિચારોમાં આ મહત્વની બાબત 6ઠા 7મા 8મા ધોરણમાં જ્યારે બાળક આવશે, ટીનેજર થશે, ત્યાં સુધીમાં જો આવું કામ એના નક્કી થઈ જશે. અને ચોક્કસથી કે એને ડોક્ટર બધાએ APJ અબ્દુલ કલામ પછી બનવું છે. ઇડિયટ મૂવી જે છે એમાંથી તો શીખવા જેવું આપણને ખબર જ છે, અને એ હવે પ્રેક્ટિકલી પણ આપણે જોઈ બિલકુલ. શકીશું. કદાચ એક સંદેશો તો ખૂબ સરસ એ મૂવીથી બિલકુલ. આપણને સૌને મળ્યો છે, પણ છતાં પણ હવે જે એક જી. માનસિકતા પણ બદલાવી જી, જી, જોઈએ, જી. ત્યાં નવી શિક્ષણ નીતિથી આપણે બદલી શકીએ એવી આશા રાખીએ છીએ. સમય અહીંયા સમાપ્ત થાય છે. દીપકભાઈ, નિરાલીજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ગુજરાત ન્યૂઝ તો અને નિરાલીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. જી. તો આ નવી શિક્ષણ નીતિ, ભાર વિનાનું ભણતર, કે જેની માટે આપણે હંમેશાથી પ્રયાસ કરતા હોઈએ છીએ, કદાચ હવે કહી શકીએ છીએ કે આ નવી શિક્ષણ નીતિમાં તે માટેનું જે પ્રેક્ટિકલ પ્રયાસ છે તે હવે શરૂ થઈ રહ્યો છે, કે જેમાં 6 થી 8 ધોરણમાં બાળકોને બેગલેસ એજ્યુકેશન આપવામાં આવશે, અને તેની સાથે જ આ જે પ્રવૃત્તિઓ છે, મનોરંજન પ્રવૃત્તિઓ તેમની કરાવવામાં આવશે. સુથારકામ, બાગકામ જેવા જે કામો છે તે કામો એમને પહેલાથી શીખવાડવામાં આવશે. એની સાથે સાથે આ કામોને લઈને લોકોની માનસિકતાને બદલવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવશે, અને આ સમયમાં બાળકોને કોઈ પણ પ્રકારની સ્પર્ધામાં બિલકુલ બી ઉતારવામાં નહીં આવે, એટલે કે કોઈ પણ પ્રકારના ગ્રેડ્સ એમને આપવામાં નહીં આવે. એમને માત્ર ને માત્ર એમની અંદર શું રહેલું છે, એટલે એમનું જે વલણ છે કઈ દિશામાં જોવા મળશે, એમને જે રસ છે એ નાનપણથી શેમાં છે એ જોઈને શિક્ષકો તેમને તે દિશામાં વાળવાનો પ્રયાસ કરશે. અને આશા રાખીએ છીએ કે આ નવી શિક્ષણ નીતિનો આ પ્રયાસ બાળકો માટે, માતા પિતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.